રૈણું કરમદા એવું અલગ અલગ જંગલ પાસે છે ને તો એવું બધું અલગ અલગ વસ્તુ ખાવા પણ મળે. કરમદા એવું અલગ અલગ જંગલ પાસે છે ને તો એવું બધું અલગ અલગ વસ્તુ ખાવા પણ મળે. અમારી ચેનલને સપોર્ટ કરો બધાય અને વિડિયોને શેર કરો. એ તો આ બધા જોઈને કહેતા જ હશે કે હરખ માતો નથી. હેલો મિત્રો, જય માતાજી, જય દશારામ, જય દ્વારકાધીશ, હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં ભાઈ. તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો મિત્રો આજે અમે આવ્યા હતા અમારા મામાને ઘરે. ટૂંકમાં મારા મામાનું ગામ છે ને મિત્રો, એ હાવ શું કહે ગીર કહેવાય. ગીર બોલે તો અમારા મામાને એક વાડી છે ને, બરાબર, ત્યાંથી 2-3 ખેતરવા સેટું જંગલ આવી જાય છે. અને જે તમે સિંહ ને દીપડા ને એવું બધું તમે અહીં જોવા આવશો ને સાસણ ગીરમાં, એ બસ એ જ આ સાસણ ગીર છે, બરાબર. ટૂંકમાં સાસણની બાજુનું ગામ છે દેવગામ, અને ત્યાંથી જંગલ બાજુમાં જ થાય છે. તો લાઈવ તમારે એ સિંહના દર્શન કરવો હોય તો અવારનવાર ગામડામાં ટૂંકમાં ગામમાં આવતા જ હોય છે સિંહું ને એવું, અને મારણ પણ કરતા હોય છે. અને અત્યારે મા દીકરો જતા હતા મામાને ઘરે. ગાડી અમારી બીજે પાર્ક કરી છે અને રસ્તા કંઈક અવા છે, જોઈ લ્યો. આને કહેવાય દેશી રસ્તા. જવું અહીં ધોવાઈ ગયો હોય ને ત્યાં પાણકા નાખ્યા છે. અને આ આવી ગયું છે ખેતર મારા મામાનું. મારા મામા છે ને બહુ સદ્ધર પાર્ટી છે. અને 15-20 વીઘામાં તો છે ને ખાલી એને ઓલું છે આપણે આ આંબાના ઝાડવા. આપ જોઈ લો, નારિયેળિયું ને કાંઈ ઘટે નહીં એવું છે અત્યારે માહોલ. ને અત્યારે અમે અહીં આવ્યા છીએ. હજી તો આમાં બધું વાવવાનું બાકી છે. જો કેરીની સિઝન પતી ગઈ છે, હવે સાફ સફાઈ ચાલુ કરી દીધી છે. બાકી એક હારે 2 મોસમ થાય છે. જોઈ લો, ઘઉં પણ છે, જુવાર પણ છે, વાં કેરું છે. કેળું એટલે ટૂંકમાં કેળા. અને અહીંયા હજી બાકી છે. અને બીજું શું કહું કે આવું કંઈક અત્યારે નજારો છે ગાંડીગીરનો. જોઈ લો, અહીંયા કેળું છે, દેખાય. બધા વૃક્ષો અહીં વાવેલા છે. અને આ છે રાવણો, જે આપણે આવે છે ઉનાળામાં પાકે છે રાવણા. હા, આ રાવણો છે ને, ક્યાં આંબો છે, રાવણા છે. અને નારિયેળિયું પણ છે, જોઈ લ્યો આપણે. હા, અને આ જાંબુડો છે, જોઈ લ્યો. અને સિઝન આવે ત્યારે બધા પાકો અહીંયા આવે છે. રાયણું ટાઈને રાયણું, કરમદા એવું અલગ અલગ જંગલ પાસે છે ને તો એવું બધું અલગ અલગ વસ્તુ ખાવા પણ મળે છે. અને અમે ફોન કરીએ છીએ અથવા મામા ફોન કરે કે ચાલો છોકરાઓ, આપણે રાયણું પાકી છે, કરમદા પાક્યા છે, તો હાલો ખાવા આવી જાવ. પછી એ જાય બધા જંગલમાં જલસા કરી જાઓ. મારા મામી અત્યારે જો ને અહીં ઊભા છે. જોરિયા વાઇટ જોઈ છે, અહીં દેખાય જોરિયા. અહીં વાઇટ જોઈ શકે આવે છે. અને અમે બહુ ઝાઝા ટાઈમ પહેલાં શું કહેવાય, બહુ વહેલા ટાઈમ ઉપર આવીએ છીએ. જોઈ લો કેટલા થયા, હજી જમવાનું બાકી છે, બરાબર. અને હવે જઈએ છીએ. અને અત્યારે મિત્રો આમાં તમે વાત માનશો, ધોરા દિવસના પણ અત્યારે અહીં સિંહ દીપડા હોય છે. અને એકવાર તો અમે ભૂટકો થઈ ગયો હતો મારા મમ્મીનો ને પપ્પાનો, બરાબર. બેઠા હતા ને હમી હાંજમાં દીપડો આવી ગયો હતો. વાંધો ન આવ્યો. શું થયું તું મમ્મી? પછી અરે માન ફરિયામાં તો પોતાનું યાર. અને એવી કંઈક વાત છે. મારી મામી અત્યારે અમારે સામે આવે છે. હલો, આવ્યા છે એટલે સામૈયા કરવા જાય છે. મારા મમ્મીનું હરોખ જોઉં તમે, કેવો હરોખ છે. અને ભાભી તેડવા આવે જો. અને ભાભીને હરોખ જોઉં, જોઈ લો. હરોખ માતો નથી જો. જો આવી ગયા આગળ. મારી મમ્મીને બધ ભરી જાય એટલો હરખ માતો નથી. લ્યો, જય શ્રી કૃષ્ણ કર્યા. હાલો, હવે પહોંચી ગયા છે. અને અહીંયા જો અત્યારે રોપા વેચવાનું ચાલુ કામકાજ છે. રોપા વાવી દીધા છે. તમારે જોતા હોય તો કહેજો, બરાબર. અને અત્યારે કંઈક આવો નજારો છે અમારે અહીંયા વાડીએ મારા મામાની. બહુ જોરદાર મજા આવે છે જ્યારે સિટીમાંથી ગામડામાં આવીએ ને એમાંય મારા મામાના ઘરે આવું ને, એટલે એનો કંઈક નજારો જ કંઈક અલગ હોય ને સુકૂન કંઈક અલગ હોય. શાંતિનું વાતાવરણ હોય અને જલસા જ આવે રાખે. આવી ખુરચી છે, ખુરશીમાંથી આરામથી બેસવાનું. એને આરામથી ટેકો લઈને બેસવાનું ને મજા જ આવી રાખે. અહીંયા આવીએ ને મિત્રો, એકદમ શાંત વાતાવરણ, જોરદાર જમાવટ, જલસા પડી જાય. આવું હતું કંઈક મારા મામાનું ગામ.
મારા મામાની વાડી. બીજું તો મારે શું યાર વખાણી કરવા. આવો ક્યારેક ગાંડી ગીરમાં આવો જલસા કરવા. અને મિત્રો અત્યારે હું ચડ્યો છું ઉપર ડુંગર માથે. અત્યારે કંઈક આવો નજારો દેખાઈ જઈ લ્યો વાડીનો. જઈ લ્યો અહીં તુરદાર વાવેલી છે. મોટે ભાગે અત્યારે તુરદાર છે. જઈ લ્યો. વાતાવરણ એકદમ શાંત છે. અમે આવ્યાથી જો જમવાનું બનાવવાનું છે. આ ડુંગળી છે, લસણ છે, પછી અળવી છે, અળવી છે બધું પછી છે. જો આ ભાજી છે લીલી, પાંદડા છે, ઓલાના ડુંગળીના ને લસણના ને પાંદડા રાખી મેં. પાંદડા છે, એવડા એવડા ધાણા છે, ફોદીનો છે, ફોદીનો છે, લસણ બધી જાતનું વરંગ વેટિંગ છે. ઓલી શું કહેવાય આઈટમ છે. મને હવે છે ને હવે આપણે ભજીયા ખાવાના છે. બરાબર. મેં ખાવા આવ્યા મામાને ઘરે. હા ભજીયા ખાવા સ્પેશિયલ ધક્કો ખાતો છે. સ્પેશિયલ ભજીયા ખાવા સ્પેશિયલ ભજીયા ખાવા બરક્યા છે ને હજી જમવાનું બાકી છે. જવું મારી મામીનો હરખ મારતો નથી. એ તો આ બધા જોઈને કહેતા જ હશે કે હરખ મારતો નથી. હા જો બધું સુધારવાનું ચાલુ કર્યું છે. મેં આગમેસ બધું તોડી લીધું છે. હા પછી મોરવા માંડી. મારી મામી કે મારી મામી ભજીયા કરશે આખડી. એવડા ભજીયા કરશે. ભાઈ ખાવા હોય તો આવી જાઓ આ બાજુ કોક દી. ભજીયા ને બધું આ કરવાનું છે. હા હા એમ કહી દો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. જરી ફૂલતા નહીં ચૂકતા નહીં. તમે બોલ નાખો. ભગત આવે એટલે જરૂર આવજો બધાય. ભગત આવે તે એમ કે હા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, પછી કમેન્ટ કરો. સપોર્ટ કરો. અમારી કોમલને સપોર્ટ કરો જલ્દી. કોમલને સપોર્ટ કરી નાખો. ચેનલને સપોર્ટ કરો. અમારી ચેનલને સપોર્ટ કરો બધાય. અને વિડિયોને શેર કરો. વિડિયોને શેર કરો, લાઈક કરો. મારા ભાણિયાનો વિડિયો ઉપડી જાય ને કરોડ કમાઈ જાય. હા ને અમારે ટેકો નથી જોતો, થોડોક દેજો. હા એમ કે આ વિડિયો ક્યાંક થઈ જાય કા. તો ચાલો મિત્રો હવે આજના વિડીયોમાંથી એટલું જ. તો હવે લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. શેર કરવાનું ભૂલતા નહીં કોઈ.